નમસ્કાર. આજના આ ખાસ એક્સપ્લેનરમાં તમારું સ્વાગત છે. ગ્લોબલ વોર્મિંગ નામ સાંભળતા જેવું લાગે કે આ તો કોઈ બહુ મોટી અને ડરાવણી સમસ્યા છે, ખરું ને? પણ આજે આપણે એ જોવાનું છે કે આ ગ્લોબલ ક્રાઇસિસને આપણે સ્થાનિક સ્તરે એકદમ પ્રેક્ટિકલ રીતે કેવી રીતે પહોંચી વળી શકીએ. આપણે ફક્ત વાત નથી કરવાની, પણ નક્કર ઉપાયો જોવાના છીએ. હવે 1 મિનિટ માટે વિચારો, શું આપણે ખરેખર કુદરતી રીતે આપણી આસપાસનું તાપમાન 4 ડિગ્રી સુધી ઘટાડી શકીએ? સાંભળવામાં થોડું અશક્ય લાગે, રાઈટ? પણ આજના આ એક્સપ્લેનરના અંત સુધીમાં આપણે બરાબર સમજી લઈશું કે આપણી નાની નાની રોજિંદી આદતો અને કેટલાક મોટા માસ્ટર પ્રોજેક્ટ્સ ભેગા થાય તો આ બિલકુલ શક્ય છે. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. અહીં આપણો આજનો રોડમેપ છે. આપણે 5 મુખ્ય વાતો જોવાના છીએ. ઘરને ઠંડુ રાખવું, સ્માર્ટ દિનચર્યા, મુસાફરી અને ખરીદીના ઓપ્શન્સ, મિયાવાકી પદ્ધતિનો પરિચય અને છેલ્લે મિયાવાકીના 5 પ્રેક્ટિકલ સ્ટેપ્સ. તો સૌથી પહેલો વિભાગ છે ઘરને ઠંડુ રાખવું. છેવટે તો શરૂઆત આપણા પોતાના ઘરથી જ કરવી પડે ને. 2 થી 3 ડિગ્રી. આ આંકડો ખરેખર બહુ ઇન્ટરેસ્ટિંગ છે. તમને જાણીને નવાઈ લાગશે કે માત્ર ધાબા પર કુંડા મૂકીને ટેરેસ ગાર્ડનિંગ કરવાથી કે પછી સિમ્પલ ગ્રીન નેટ બાંધવાથી આપણે ઘરની અંદરનું તાપમાન ખરેખર 2 થી 3 ડિગ્રી ઘટાડી શકીએ છીએ. છે ને એકદમ સહેલો અને અસરકારક ઉપાય? ધાબાની વાત નીકળી છે તો વ્હાઇટ ચૂનો અથવા સોલાર રિફ્લેક્ટિવ કૂલ કોટિંગ પેઇન્ટ લગાવવો એ પણ એક બ્રિલિયન્ટ આઈડિયા છે, જેથી સૂર્યના કિરણો સીધા પાછા ફેંકાય. ઘરની અંદર એલોવેરા કે સ્નેક પ્લાન્ટ્સ જેવા ઇન્ડોર છોડ રાખવાથી હવા એકદમ શુદ્ધ અને ઠંડી રહે છે. અને હા, બપોરના આકરા તડકાને રોકવા પૂર્વ અને પશ્ચિમ દિશાની બારીઓ પર ભીની ખસની ટટ્ટી કે જાડા પડદા લગાવવા. આ બધા બહુ જ પ્રેક્ટિકલ રસ્તા છે. હવે આવીએ આપણા બીજા વિભાગ પર, સ્માર્ટ રોજિંદી આદતો. આપણી દિનચર્યામાં સાવ નાના ફેરફારો કરીને પણ આપણે ગરમીનું ઉત્પાદન ઘણું ઘટાડી શકીએ છીએ. જુઓ, આ બધી એવી બાબતો છે જે આપણે આજથી જ અમલમાં મૂકી શકીએ છીએ. એસીને 24 થી 26 ડિગ્રી પર રાખવું, જે આપણા શરીર અને પર્યાવરણ બંને માટે બેસ્ટ છે. પેલા જૂના પીળા બલ્બ બહુ ગરમી ફેંકે છે, તો તેની જગ્યાએ એલઈડી વાપરો. જે ઇલેક્ટ્રોનિક્સ વપરાશમાં ન હોય તેના પ્લગ કાઢી લો. અને સૌથી અગત્યનું, એસી કે આરઓમાંથી નીકળતા વેસ્ટ પાણીનો ઉપયોગ પોતા કરવા, વાસણ સાફ કરવા કે પક્ષીઓના કુંડા ભરવા માટે કરો. આ નાના ક્વિક વિન્સ છે જેનો ફાયદો બહુ મોટો છે. ઘરની અંદરની વાત થઈ ગઈ, પણ બહાર નીકળીએ ત્યારે શું? આપણો ત્રીજો વિભાગ છે મુસાફરી અને ખરીદી. વધતા તાપમાન સામે લડવામાં આપણા આ સામૂહિક નિર્ણયો ખરેખર બહુ મોટો રોલ પ્લે કરે છે. આ ચાર્ટ એકદમ ક્લિયર પિક્ચર આપે છે. ઓફિસ જવા માટે કારપૂલિંગ કે પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરીએ તો રસ્તા પર વાહનો ઘટે અને સીધી જ ગરમી અને પ્રદૂષણ ઓછું થાય. દૂરથી આવતા ખોરાકની કાર્બન ફૂટપ્રિન્ટ બહુ વધારે હોય છે, એટલે હંમેશા લોકલ અને ઓર્ગેનિક શાકભાજી લેવાનો આગ્રહ રાખવો જોઈએ. અને સૌથી જરૂરી વાત, પ્લાસ્ટિકનો કચરો સળગાવવાથી વાતાવરણમાં ભયંકર ગરમી છૂટી પડે છે, એટલે કાપડની થેલી વાપરવાની આદત ખરેખર એક મોટો બચાવ છે. ઓકે, તો હવે આવીએ આજના આ એક્સપ્લેનરના સૌથી રોમાંચક ભાગ પર, મિયાવાકી પદ્ધતિ. આ એવો તબક્કો છે જ્યાં આપણે માત્ર ગરમીથી બચતા નથી, પણ એને હરાવવા માટે પર્યાવરણને સક્રિય રીતે બદલવાની શરૂઆત કરીએ છીએ. તો આ મિયાવાકી મેથડ છે શું? આ એક ખાસ જાપાનીઝ ટેકનિક છે જેને પ્રખ્યાત વનસ્પતિશાસ્ત્રી ડોક્ટર અકીરા મિયાવાકીએ ડેવલપ કરી છે. શહેરી વિસ્તારો માટે આ એક ગેમ ચેન્જર છે, કારણ કે આ પદ્ધતિ સાબિત કરે છે કે ગીચ અને કુદરતી જંગલ બનાવવા માટે કોઈ વિશાળ જમીનની જરૂર નથી. સાવ નાની જગ્યામાં પણ અદ્ભુત જંગલ ઊભું કરી શકાય છે. અને આના પરિણામો જુઓ, 10 ગણી ઝડપે વૃદ્ધિ. જી હા, જો આપણે આ ચોક્કસ પદ્ધતિથી છોડ વાવીએ તો તે સામાન્ય પદ્ધતિ કરતાં પૂરા 10 ગણી વધુ ઝડપથી વધે છે. છે ને કમાલ? અને આ જુઓ, 30 ગણા. આ જંગલો 30 ગણા વધુ ગીચ બને છે. વૃક્ષો એટલા નજીક અને ઘટાટોપ ઉગે છે કે ઉપર એક જાડું કુદરતી છત્ર એટલે કે કેનોપી બની જાય છે. તો હવે મુખ્ય સવાલ એ થાય કે આખરે આ જંગલ આપણે જાતે કેવી રીતે બનાવી શકીએ? ચાલો જોઈએ મિયાવાકી પદ્ધતિના 5 સિમ્પલ સ્ટેપ્સ. અહીં એ 5 સ્ટેપ્સ છે: જમીનની તૈયારી, દેશી છોડની પસંદગી, ગીચ વાવેતર, મલ્ચિંગ અને 3 વર્ષની માવજત. ચાલો એક પછી એક સમજીએ. સ્ટેપ 1, જમીનની તૈયારી. આ માટે માત્ર 20 બાય 20 ફૂટની નાની જગ્યા પણ ચાલે. આશરે 2 થી 3 ફૂટ ઊંડો ખાડો ખોદી તેની માટીમાં સેન્દ્રિય ખાતર, કોકોપીટ અને સૂકા પાંદડા બરાબર મિક્સ કરવામાં આવે છે.
જમીન પોચી અને પોષણયુક્ત થશે તો જ મૂળિયા ઝડપથી ફેલાશે. સ્ટેપ 2. આ આખી પદ્ધતિનો સૌથી અગત્યનો અને ગોલ્ડન રૂલ. આપણે હંમેશા માત્ર સ્થાનિક એટલે કે દેશી છોડ જ વાવવાના છે. જેમ કે ગુજરાત માટે લીમડો, વડ, પીપળો કે જાંબુ. ગાંડો બાવળ કે યુકેલિપ્ટસ જેવા વિદેશી છોડ ભૂલથી પણ નથી વાવવાના, કારણ કે તે જમીનનું બધું જ પાણી અને પોષણ ખેંચી લે છે. સ્ટેપ 3. ગીચ વાવેતર. અહીં આપણે 1 સ્ક્વેર મીટરમાં 3 થી 4 છોડ એકદમ નજીક વાવીએ છીએ, જેમાં નાના, મધ્યમ અને મોટા થતા વૃક્ષોને એકસાથે મિક્સ કરવામાં આવે છે. આટલી નજીક રોપણી કરવાથી એક ગજબની કુદરતી પ્રક્રિયા શરૂ થાય છે. અને એ પ્રક્રિયા શું છે? જુઓ, એકદમ નજીક હોવાના કારણે છોડ વચ્ચે સૂર્યપ્રકાશ મેળવવા માટે જબરદસ્ત હરીફાઈ થાય છે. દરેક છોડ જલ્દીથી સૂર્ય તરફ પહોંચવા ઉપરની તરફ દોડે છે. આ તીવ્ર સ્પર્ધા જ પેલી 10 ગણી ઝડપી વૃદ્ધિનું સિક્રેટ એન્જિન છે. સ્ટેપ 4. મલ્ચિંગ. છોડ રોપ્યા પછી જમીન પર સૂકા ઘાસ કે પાંદડાનું 3 થી 4 ઇંચ જાડું લેયર પાથરવામાં આવે છે. આ લેયર બહુ જ ક્રુશિયલ છે, કારણ કે તે પાણીને ઉડતું અટકાવે છે, ભેજ સાચવી રાખે છે અને કાળઝાળ ઉનાળામાં પણ જમીન અને મૂળને એકદમ ઠંડા રાખે છે. અને ફાઇનલ સ્ટેપ 5. આપણે ફક્ત શરૂઆતના 3 વર્ષ માટે જ નિયમિત પાણી આપવાનું છે અને નકામું ઘાસ કાઢવાનું છે. આ વાત ખરેખર બહુ પ્રેરણાદાયક છે કે માત્ર 3 જ વર્ષની આપણી સામૂહિક મહેનત પછી આ જંગલ એટલું ગીચ અને આત્મનિર્ભર બની જાય છે કે એને આપણી કોઈ જ જરૂર નથી પડતી. એ પોતાની જાતે જ મોટું થાય છે. જે આપણને પાછા ત્યાં જ લઈ આવે છે જ્યાંથી આપણે શરૂઆત કરી હતી. 2 થી 4 ડિગ્રીનો ઘટાડો. આ આત્મનિર્ભર નાનકડું જંગલ આસપાસની ગરમ હવાને શોષી લે છે, પક્ષીઓને આશ્રય આપે છે અને લોકલ તાપમાનને ખરેખર 2 થી 4 ડિગ્રી નીચે લાવી દે છે. તો આજના આ એક્સપ્લેનરના અંતે હવે એક જ પ્રશ્ન ઊભો થાય છે: શું આપણે આકરી ગરમીથી ઘરમાં જ છુપાઈને રહીશું કે પછી આવતીકાલ માટે જંગલો વાવીશું? પસંદગી સંપૂર્ણપણે આપણી છે. જો આજે આ નાની આદતો અને મિયાવાકી જેવા મહાન ઉકેલોને અમલમાં નહીં મૂકીએ તો ભવિષ્યના તાપમાનનો સામનો કોણ કરશે? આપણી આજની નાની એવી પહેલ આવનારી પેઢીઓ માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. તો હંમેશા પ્રકૃતિ સાથે જોડાયેલા રહો અને નવું વિચારતા રહો. ફરી મળીશું.